જ્યાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેની આંતરરાજ્યની સરહદ છે, ત્યાં આવેલું આ ગામ પોતાના મતદાન મથક માટે વિવિધતા ધરાવે છે. આપ મેપમાં જોઈ શકો છો કે ગુજરાત અને મહારાષ્ટ્રની બંનેની આંતરરાજ્ય બોર્ડર અહીં આપને દેખાઈ રહી છે. એટલા માટે અમુકના નામ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં છે અને અમુક લોકોના નામ ગુજરાતની મતદાર યાદીમાં છે. એક જ ગામના લોકો બે અલગ અલગ રાજ્યમાં મતદાન કરે તો આ મતદાનથી નવાઈ જ લાગે ને? જી હા, આ નવાઈની વાત પ્રમાણે એવી વાત છે. એવું એક ગામ છે ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ ગુજરાતની સરહદ પર વલસાડ જિલ્લામાં આવેલું ગોવાડા ગામ એક એવું ગામ છે કે તેના મતદારો 2 રાજ્યમાં વિભાજિત થઈ જાય છે. બંને રાજ્યમાં અલગ અલગ રીતે મતદાન થાય છે. એક જ ગામના લોકો 2 અલગ અલગ રાજ્યો માટે મતદાન કરે છે, કારણ કે કેટલાકના નામ ગુજરાતની મતદાર યાદીમાં છે તો કેટલાકના નામ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં છે. એક જ ફળિયાના પાડોશીઓ અલગ અલગ રાજ્યમાં મતદાન કરે છે. આ ગામના કેટલાક લોકો 7મીના રોજ વલસાડ લોકસભા બેઠક પર મતદાન કરશે, જ્યારે કેટલાક લોકો 26મીએ પાલઘર લોકસભા મહારાષ્ટ્ર માટે મતદાન કરશે. આ ગામ પ્રાથમિક સુવિધાઓ ગુજરાત સરકાર આપે છે, પણ ચૂંટણી મતદાનમાં મહારાષ્ટ્રનો પણ હક બને છે. આપ જોઈ શકો છો મેપમાં ગોવાડા ગામ જે મહારાષ્ટ્રની સરહદે આવેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ આ ગામમાં આ રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે. છે ને નવાઈ પામે એવી વાત? મિત્રો, આ મતદાન કરવામાં બંને રાજ્ય માટે મતદાન કરતું આ ગોવાડા ગામ એક અલગ જ છાપ ધરાવે છે.